સ્વાગત છે મિત્રો તમારા જે વિડીયોમાં। તો આજે આ વિડીયોમાં આપણે ઘણી બધી ગુજરાતી ફિલ્મો વિશે વાત કરવાના છીએ, જેમ કે જે અત્યારે ગુજરાતી ફિલ્મો ઓનલાઈન રિલીઝ થઈ ગયેલી છે એ ફિલ્મો વિશે વાત કરીશું, અને જે ઓનલાઈન ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે એ ફિલ્મો વિશે પણ વાત કરીશું। તો વિડીયો સાથે જરૂરથી બન્યા રહેજો અને વિડીયોને જરૂર છેલ્લે સુધી જોજો। તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે જે ગુજરાતી ફિલ્મ ઓનલાઈન જોવા મળી રહી છે। તો સૌથી પહેલા ફિલ્મની વાત કરીશું જેનું નામ છે બિલ્ડર બોયસ। તો આ ફિલ્મ છે પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરી દેવામાં આવી છે। જો તમારે આ ફિલ્મ જોવી હોય તો તમે પ્રાઇમ વિડીયો પર આ ફિલ્મ જોઈ શકો છો, અને આની સાથે ત્રિશા ઓન ધ રોક્સ ફિલ્મ પણ પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરી દેવામાં આવી છે। તો તમારે આ બંને ફિલ્મો પ્રાઇમ વિડીયો પર જોઈ શકો છો, અને આની સાથે ઘણી બધી ગુજરાતી ફિલ્મો પણ પ્રાઇમ વિડીયો પર જોવા મળી રહી છે, તો તમે આ ફિલ્મો જોઈ શકો છો। અને હવે જોજો એપ પર કઈ કઈ ફિલ્મો ફ્રીમાં જોવા મળે છે એ ફિલ્મો વિશે વાત કરીશું। તો સૌથી પહેલા ફિલ્મનું નામ છે ઘંટડી। તો આ ફિલ્મ હમણાં જ જોજો એપ પર રિલીઝ કરી દેવામાં આવી છે, બિલકુલ ફ્રી જોવા મળી રહી છે, તો તમે આ ફિલ્મ જોઈ શકો છો। અને બીજી ગુજરાતી ફિલ્મ છે જેનું નામ છે ગજબ થઈ ગયો। તો આ મલ્હાર ઠાકરની ખૂબ સારી ફિલ્મ છે જે જોજો એપ પર રિલીઝ થઈ છે અને બિલકુલ ફ્રી જોવા મળી રહી છે, તો તમે આ ફિલ્મ પણ જોજો એપ પર જોઈ શકો છો। અને બીજી ગુજરાતી ફિલ્મ છે કહી દેને પ્રેમ છે। તો આ ફિલ્મ પણ જોજો એપ પર રિલીઝ કરી દેવામાં આવી છે, અને આની સાથે બીજી એક ગુજરાતી ફિલ્મ પણ જોવા મળી રહી છે જેનું નામ છે તાંડવમ। તો આ ફિલ્મ પણ જોજો એપ પર બિલકુલ ફ્રી જોવા મળી રહી છે, જે તમે જોઈ શકો છો। અને હવે જોજો એપ પર તો આ ફિલ્મ જોવા મળી રહી છે બિલકુલ ફ્રી, જે તમે જોઈ શકો છો। અને હવે બીજી ફિલ્મની વાત કરું જેનું નામ છે બચુભાઈ। તો આ ફિલ્મ છે એ શ્યામારૂમી એપ પર રિલીઝ કરી દેવામાં આવી છે। જો તમારે આ ફિલ્મ જોવી હોય તો તમે શ્યામારૂમી એપ પર આ ફિલ્મ જોઈ શકો છો। અને હવે બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીશું જેનું નામ છે ફક્ત પુરુષો માટે। તો આ ફિલ્મની ઓટીટી અપડેટની વાત કરું તો આ ફિલ્મ જોજો એપ પર જોવા મળવાની છે, અને આ ફિલ્મની રિલીઝ ડેટની વાત કરું તો આ ફિલ્મ 2024માં ડિસેમ્બરમાં કે પછી 2025માં પહેલા મહિનામાં આ ફિલ્મ જોવા મળી શકે છે જોજો એપ પર। અત્યારે તો આ ફિલ્મ ઓટીટી પર આવે એવું લાગતું નથી, પણ આ ફિલ્મ ડિસેમ્બરમાં કે પછી જાન્યુઆરી મહિનામાં આ ફિલ્મ જોજો એપ પર જોવા મળી જશે। જો કોઈ રિલીઝ ડેટ આવશે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે। અને હવે બીજી ગુજરાતી ફિલ્મોની વાત કરું જેનું નામ છે સમંદર અને જમકુડી। તો આ બંને ફિલ્મો છે એ મે મહિનામાં થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી, અને હજુ સુધી આ બંને ફિલ્મોની એવી કોઈ ઓટીટી રિલીઝ ડેટ છે એ જાહેર કરવામાં આવી નથી, અને આ બંને ફિલ્મો હવે ટૂંક સમયમાં ઓટીટી પર રિલીઝ થશે એવું લાગી રહ્યું છે। બાકી જો આ ફિલ્મો વિશે એવી કોઈ અપડેટ આવશે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે। હજુ સુધી આ ફિલ્મની કોઈ ઓટીટી અપડેટ આવી નથી, પણ આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે। જેવી આ ફિલ્મની રિલીઝ ડેટ આવે છે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જણાવી દઈશ। બાકી ઘણી બધી ગુજરાતી ફિલ્મો છે એ ઓનલાઈન રિલીઝ થઈ ગઈ છે, જે તમે જોઈ શકો છો। બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફરી મળીએ નવા વિડીયોમાં।